મિત્રો અંગ્રેજી જો કોન્ફિડન્સથી બોલવું હોય, પરફેક્ટલી આમ કહેવાય ને કે ભાઈ જેમ ગુજરાતી બોલીએ છીએ ને એટલો જ કોન્ફિડન્સથી અંગ્રેજી બોલવું હોય તો શું કરવું પડે, શું મેથડ અપનાવવી પડે કે જેનાથી આપણે ગુજરાતી એ વિચાર્યા વગર બોલી શકીએ છીએ. કોઈ પણની સાથે વાતચીત કરવાની થાય તો ગુજરાતી કેમ આપણે વિચાર્યા વગર બોલી શકીએ છીએ. તો એવી જ રીતે જો તમારે અંગ્રેજી પણ વિચાર્યા વગર બોલવું હોય તો એના માટે આપણી બે ચેનલો તમારા માટે કાયમી કામ કરી રહી છે. એક છે આપણી વિજય નાક્યા યુટ્યુબ ચેનલ, જેમાં તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, એક છે આપણી ગુજરાતી ટુ ઇંગ્લિશ, જેમાં દરરોજ 8 વાગે એક પ્રેક્ટિસનો સેશન આવે છે. રેડી? એમાં જે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે એ દરરોજ તમે પ્રોપરલી જોતા રહો. અને ઇવન આજે જે હું તમારા માટે લેક્ચર લઈને આવ્યો છું, આજે મતલબ જે 30 મિનિટ રોજે આ 30 દિવસ સુધી કરવાનું, એટલે તમારામાં કોન્ફિડન્સ દેખાય જ, અને દિલથી દેખાશે, પણ કામ એ દિલથી કરવું પડશે. રેડી? તો આજે સ્પોકન ઇંગ્લિશ 30 દિવસમાં કોન્ફિડન્સથી કડકડાટ અંગ્રેજી બોલવા માટે આપણે રોજે જે બોલાતા જે સેન્ટેન્સીસ છે, રેડી, આપણે મતલબ કે કેવું હોય કે કોઈ આપણે ગુજરાતી કઈ રીતે બોલતા શીખા કે ભાઈ જેમ એક એક સેન્ટેન્સ છે એ ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થતું ગયું. થોડુંક ખોટું બોલતા હતા, નાના હતા, ટીટનુડિયા એવા હતા ત્યારે, પછી ધીમે ધીમે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને અત્યારે આપણે કડકડાટ બોલી શકીએ છીએ. તો કોઈ પણ ભાષા છે એ આવી જ રીતે ધીમે ધીમે બોલાતી હોય છે. તો એવા સરસ મજાના સેન્ટેન્સીસ તમારા માટે આજના આ લેક્ચરમાં લઈને આવ્યો છું. મારી પાછળ રિપીટ કરવાના છે દરેક સેન્ટેન્સને, અને રોજે એ બોલતું રહેવાનું છે, જેનાથી ઘણો બધો ફાયદો થવાનો છે. રેડી? તો શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો. પહેલા લાઈકનું બટન દબાવી દો. ચલો, કોમેન્ટ સેક્શનમાં દિલડું મૂકી દો, અને એક લાઈકનું બટન ને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો. આટલી વસ્તુ તમારે કરવાની છે. કરી દેશો ને? ઓકે, ચાલો. તો હવે શરૂઆત કરીએ. એની પહેલા મેં તમને કહું છું, ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની જે ચેનલ, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ન મળે તો આપણા નંબર છે, નંબર ઉપર મેસેજ કરશો તો પણ તમને લિંક મોકલાવી દેવામાં આવશે. તો વોટ્સઅપ ચેનલ પર પણ આપણે લિંક દરરોજ શેર કરીએ છીએ લેક્ચરની, ફ્રીમાં છે, તો ત્યાં પણ જોઈન થઈ જાવ. ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલા જેટલા પણ સેન્ટેન્સ, જો આપણે મેં નાસ્તો કર્યો, આપણે રોજ બોલતા હોય કે ન બોલતા હોય, તો મેં નાસ્તો કર્યો તો તમે કહી શકો આઈ હેડ બ્રેકફાસ્ટ. શું કહેવાય? આઈ હેડ બ્રેકફાસ્ટ. મારી પાછળ બોલજો. તેણે મને જવાબ આપ્યો તો શી આન્સર્ડ મી. હવે જવાબને અંગ્રેજીમાં આન્સર કહેવાય છે, ક્રિયાપદ તરીકે જ એનો ઉપયોગ કરવામાં. તો શી આન્સર્ડ મી, મને તેણે આન્સર આપ્યો. અમે શાળાએ ગયા, તો ગયા એટલે વેન્ટ, વી વેન્ટ ટુ સ્કૂલ. શું થશે? વી વેન્ટ ટુ સ્કૂલ. તેઓ રમ્યા એટલે they played. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, તરત ખબર પડી જાય. I played, they played, she played, it played. બરોબર? જે કંઈ પણ છે. તું ક્યારે આવ્યો? તો when did you come? તું ક્યારે આવે છે? when do you come? તું ક્યારે આવીશ? when will you come? જો એક્સપ્લેનેશનના દરેક વિડીયોઝ આપણે 1 થી 60 દિવસની સિરીઝ મૂકેલી જ છે. પહેલેથી 60 દિવસની સિરીઝ એક વખત જોઈ લેશો એટલે ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ આવે છે. મેં આ કામ કર્યું, આઈ ડીડ ધીસ વર્ક. મેં આ કામ કર્યું તો આઈ ડીડ ધીસ વર્ક. ઓકે, મેં બધું સમજી લીધું છે ભાઈ. આપણે એવું કહ્યું મેં બધું સમજી લીધું છે, મેં બધું ખાઈ લીધું છે, મેં બધું, ખાલી આવા ક્રિયાપદ જ બદલે, બીજું કાંઈ ના હોય. મેં બધું જ સમજી લીધું છે તો આઈ હેવ અન્ડરસ્ટુડ એવરીથિંગ. આઈ હેવ અન્ડરસ્ટુડ એવરીથિંગ. શું તું બધું યાદ રાખી શકે છે? બધું યાદ રાખી શકે છે? કેન યુ રિમેમ્બર એવરીથિંગ? કેન યુ રિમેમ્બર એવરીથિંગ? હું થોડા દિવસથી વ્યવસ્થિત ભણું છું. તો આઈ હેવ બીન સ્ટડીંગ પ્રોપરલી ફોર ફ્યુ ડેઝ. નો મતલબ થાય થોડાક દિવસોથી. અને આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. કોઈ સમયથી તમે ક્રિયા કરી રહ્યા છો એના માટે આ સેન્ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે હું ઘરે પહોંચ્યો, તો સિમ્પલ વસ્તુ છે. વેન આઈ રીચ્ડ હોમ, પહેલું સેન્ટેન્સ, ત્યારે લાઇટ ગઈ. ધ પાવર હેડ ગોન, અથવા તો પાવર વેન્ટ ઓફ, એમ કહી શકો તમે. બરોબર છે? પાવર હેડ ગોન, પાવર વયો ગયો હતો, લાઇટ વહી ગઈ હતી. જો તું પ્રયત્ન કરીશ તો તું ચોક્કસ સફળ થઈશ. ઘણીવાર આપણે કોઈ સલાહ આપે, ભાઈ તું મહેનત કરીશ તો તું સફળ થઈશ. તો ઇફ યુ ટ્રાય, જો તું પ્રયત્ન કરીશ, યુ વિલ ડેફિનેટલી સક્સીડ. સક્સીડ એટલે કે સફળ થવું. હું રોજ સ્પીકિંગ પ્રેક્ટિસ કરું છું. તમે કરો છો કે નહીં? યસ ઓર નો? આઈ પ્રેક્ટિસ સ્પીકિંગ એવરી ડે. આઈ પ્રેક્ટિસ સ્પીકિંગ એવરી ડે. ઘણા લોકો એવું બને છે, આઈ સ્પીકિંગ પ્રેક્ટિસ એવરી ડે. એલા નહીં, પેલા ક્રિયાપદ આવે તો પ્રેક્ટિસ ક્રિયાપદ છે, તો પેલા એ મૂકવું પડશે ને. હા, તો ધ્યાન રાખવાનું. હું રોજ શાકભાજી લાવું છું એટલે બ્રિંગ. આઈ બ્રિંગ વેજીટેબલ એવરી ડે. આઈ બ્રિંગ વેજીટેબલ એવરી ડે. હું આજકાલ અંગ્રેજી શીખી રહ્યો છું તો આઈ એમ લર્નિંગ
ઇંગ્લિશ ધીસ ડેઝ નો મતલબ થાય આ દિવસોમાં. તું મારો પ્રિય મિત્ર છો તો યુ આર માય ફ્રેન્ડ અથવા તો યુ આર માય લવલી ફ્રેન્ડ. તું મારી સાથે વાત કેમ નથી કરતો ભાઈ? ભાઈ તું મારી સાથે વાત કેમ નથી કરતો? વાય ડોન્ટ યુ ટોક ટુ મી? વાય ડોન્ટ યુ ટોક ટુ મી? તું હમણાં ક્યાં જઈ રહ્યો છે? તું હમણાં ક્યાં જઈ રહ્યો છે? વેર આર યુ ગોઈંગ નાવ? વેર આર યુ ગોઈંગ નાવ? તે દરરોજ ઓફિસ જાય છે. તે દરરોજ ઓફિસ જાય છે. મારી પાછળ રિપીટ કરજો ભાઈ. હી ગોઝ ટુ ઓફિસ એવરી ડે. હવે આ એક સેન્ટેન્સ હોય, એમાંથી બીજા તમે કેટલા સેન્ટેન્સ બનાવી શકો? માની લો કે તે માર્કેટ જતો હોય, માર્કેટ લગાડી દેવાનું. હી ગોઝ ટુ માર્કેટ, આઈ ગો ટુ માર્કેટ, ધે ગો ટુ માર્કેટ, વી ગો ટુ માર્કેટ. બનાવી શકો ને? તો ડિફરન્ટ સેન્ટેન્સીસ તમે તમારી રીતે તો બનાવી શકો છો. ઓકે. મને એકલું લાગતું હતું. આઈ વોઝ ફીલિંગ લોનલી. આઈ વોઝ ફીલિંગ લોનલી. મને એકલું લાગતું હતું. હું તને વારંવાર સમજાવું છું તો આઈ એક્સપ્લેન ટુ યુ અગેન એન્ડ અગેન. આઈ એક્સપ્લેન ટુ યુ અગેન એન્ડ અગેન. જ્યારે હું ઘેર આવી રહ્યો હતો ત્યારે વરસાદ શરૂ થયો. તો વેન આઈ વોઝ કમિંગ હોમ ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. વેન આઈ વોઝ કમિંગ હોમ ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. મને નવું બધું શીખવામાં મજા આવે છે. મને નવું બધું શીખવામાં મજા આવે છે. આઈ એન્જોય લર્નિંગ ન્યૂ થિંગ્સ. આઈ એન્જોય લર્નિંગ ન્યૂ થિંગ્સ. જો તું હવે ન શીખે તો તું પસ્તાશે. ભાઈ અંગ્રેજી તું અત્યારે નહીં શીખે તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવશે. ઇફ યુ ડોન્ટ લર્ન નાવ યુ વિલ રિગ્રેટ ઇટ. રિગ્રેટ મતલબ કે પસ્તાવો થવો. રેડી? હું આ વિષય પર ભવિષ્યમાં વધુ વાંચીશ. હું આ વિષય પર ભવિષ્યમાં વધુ વાંચીશ. આઈ વિલ રીડ મોર ઓન ધીસ ટોપિક ઇન ફ્યુચર. ભવિષ્યમાં હું વધારે વાંચીશ. ચલો, એના પછી સાહેબ સ્પોકન ઇંગ્લિશની બુક જે ધૂમ મચાવી રહી છે, કારણ કે અંગ્રેજી એકદમ એકડે એકથી ABCD થી A થી ગમે ત્યાંથી કહો તળિયેથી એડવાન્સ લેવલનું અંગ્રેજી અહીંયા શીખવાડવામાં આવે છે. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. આ બુકની ખાસિયત કહું તો કે 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરના આ બુકથી અંગ્રેજી શીખી શકે છે. સાથે સાથે એકદમ સરળ ભાષામાં ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાડેલું છે. અને સાથે સાથે બધા ટોપિક તો એક્સપ્લેન કર્યા જ છે, પણ એની સાથે સાથે તમને દરેક પ્રકારના શબ્દો એટલે 3000 થી વધારે શબ્દો ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે આપેલા છે. તો આ નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને આ બુકનો ઓર્ડર તમે લગાવી શકો છો. 3 દિવસમાં તમને મળી જશે. હું તને ભૂલવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું તને ભૂલવાનો પ્રયાસ કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ ફોરગેટ યુ. આઈ એમ ટ્રાઇંગ ટુ ફોરગેટ યુ. તે સતત મોબાઈલ ચલાવે છે. He continuously uses the phone. He continuously uses the phone. Continuously નો મતલબ થાય સતત અને સતત. તું ક્યારે ભૂલ કરવાનું બંધ કરીશ ભાઈ? ભાઈ તું ક્યારે ભૂલ કરવાનું બંધ કરીશ? તો when will you stop making mistakes? When will you stop making mistakes? હું મારા સપનાનું જીવન જીવવા માંગુ છું. હું મારા સપનાનું જીવન જીવવા માંગુ છું. તો I want to live my dreams લાઈફ. હું મારા સપનાનું જીવન જીવવા માંગુ છું. તેમણે મને ઇન્સ્પાયર કર્યો. તેમણે મને ઇન્સ્પાયર કર્યો. ધે ઇન્સ્પાયર્ડ મી. ધે ઇન્સ્પાયર્ડ મી. શું તું હજુ પણ મારી રાહ જોઈ રહ્યો છે? શું તું હજી પણ મારી રાહ જોઈ રહ્યો છે? આર યુ સ્ટીલ વેઇટિંગ ફોર મી? આર યુ સ્ટીલ વેઇટિંગ ફોર મી? ઓકે, એના પછી હું તને સાબિત કરી આપીશ. જોજે, હું તને સાબિત કરી આપીશ. આઈ વિલ પ્રૂવ ઇટ ટુ યુ. આઈ વિલ prove it to you. શું તું આવતીકાલે બોલીશ? શું તું આવતીકાલે બોલીશ? will you speak tomorrow? આવતીકાલે તું બોલીશ ભાઈ? will you speak tomorrow? અમે ફરીથી શરૂ કરીશું. અમે ફરીથી શરૂ કરીશું. તો we will start again. we will start again. અમે ફરીથી શરૂ કરીશું. તે ભવિષ્યમાં બિઝનેસ કરશે. આપણે કેવું તે ભવિષ્યમાં બિઝનેસ કરશે. તો he will do business in the future. in the future. શું તમે મને સમજી શકો છો? શું તમે મને સમજી શકો છો? વિલ યુ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ? વિલ યુ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ? અથવા તો તમે એમ કહી શકો કેન યુ અન્ડરસ્ટેન્ડ મી? શું તમે મને સમજી શકશો? હું એક દિવસ કડકડાટ અંગ્રેજી બોલીશ. બધાએ આ સેન્ટેન્સ કોમેન્ટ સેક્શનમાં લખવાનું છે. ઓ વન ડે એટલે કે એક દિવસ આઈ વિલ સ્પીક ફ્લુઅન્ટ ઇંગ્લિશ. ફ્લુઅન્ટ નો મતલબ થાય કડકડાટ ઇંગ્લિશ બોલવા માટે. રેડી? હું મારા કામ પર ધ્યાન આપું છું. આઈ ફોકસ ઓન માય વર્ક. આઈ ફોકસ એટલે કે હું ધ્યાન આપું છું. ફોકસ એટલે ધ્યાન આપવું. ઓન માય વર્ક એટલે કે મારા કામ ઉપર ધ્યાન આપું છું. હું હાલમાં વિડીયો બનાવી રહ્યો છું. તો આઈ એમ મેકિંગ અ વિડીયો રાઇટ નાવ. આઈ એમ મેકિંગ ચપાતી રાઇટ નાવ. આઈ એમ મેકિંગ ટી રાઇટ નાવ. જે તમે બનાવી રહ્યા હો એના માટે આ સેન્ટેન્સ તમે બનાવી શકો. તે મસ્તી કરે છે. હી હેઝ ફન.
તે મસ્તી કરે છે તો હી હેઝ ફન, તે હાલ રમે છે, હી ઇઝ પ્લેઇંગ રાઇટ નાઉ, તે અત્યારે રમી રહ્યો છે તો હી ઇઝ પ્લેઇંગ રાઇટ નાઉ. શું તમે હવે ખાવા જઈ રહ્યા છો? શું તમે હવે ખાવા જઈ રહ્યા છો? આર યુ ગોઈંગ ટુ ઈટ નાઉ? આર યુ ગોઈંગ ટુ ઈટ નાઉ? હું દરરોજ એક નવી વસ્તુ શીખું છું. હું દરરોજ એક નવી વસ્તુ શીખું છું. આઈ લર્ન સમથિંગ ન્યૂ એવરી ડે. આઈ લર્ન સમથિંગ ન્યૂ એવરી ડે. મારો સમય બગાડો નહીં. ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. મારો સમય બગાડો નહીં. હજુ થોડી રાહ જુઓ. વેઇટ અ લિટલ લોંગર. વેઇટ અ લિટલ લોંગર. બહાર જાઓ નહીં. બહાર જાતા નહીં એમ. બહાર જાઓ નહીં. ડોન્ટ ગો આઉટસાઇડ. બહાર જાતા નહીં તો ડોન્ટ ગો આઉટસાઇડ. મને શાંતિથી રહેવા દો ને ભાઈ. હે ભાઈ મને શાંતિથી જીવવા દો. લેટ મી સ્ટે ઇન પીસ. લેટ મી સ્ટે ઇન પીસ. મને શાંતિથી રહેવા દો. પોતાની ભૂલ સ્વીકારો. આપણે કોકને કહો ભાઈ તમારી ભૂલ છે, પોતાની ભૂલ સ્વીકારતા શીખો. એક્સેપ્ટ યોર મિસ્ટેક. એક્સેપ્ટ યોર મિસ્ટેક. તમારું કામ કાળજીપૂર્વક કરો. ડુ યોર વર્ક કેરફુલી. ડુ યોર વર્ક કેરફુલી. હવે મને ડિસ્ટર્બ ના કરો. ડોન્ટ ડિસ્ટર્બ મી. ડોન્ટ ડિસ્ટર્બ મી. સાચી રીતે જવાબ આપો. આન્સર પ્રોપરલી. આન્સર પ્રોપરલી. હું તારા અપમાન નહીં સહન કરી શકું. હું તારા અપમાન સહન નહીં કરું એટલે નહીં કરું. તો આઈ વોન્ટ ટોલરેટ યોર ઇન્સલ્ટ. ટોલરેટ નો મતલબ થાય સહન કરવું. શું થાય? સહન કરવું. તો આઈ વોન્ટ ટોલરેટ યોર ઇન્સલ્ટ. ઇન્સલ્ટ એટલે કે તારી ભાઈ જે કાંઈ જે છે એ. તે હંમેશા મારી સાથે સારો વર્તાવ કરે છે. હી ઓલવેઝ ટ્રીટ્સ મી વેરી વેલ. હું તારા વગર ખુશ નથી. બરોબર કોકને કેવું હોય આઈ એમ નોટ હેપી વિધાઉટ યુ. આઈ એમ નોટ હેપી વિધાઉટ યુ. મારે ઘણા સપનાઓ છે. આઈ હેવ મેની ડ્રીમ્સ. મારે ઘણા સપનાઓ છે. આઈ હેવ મેની ડ્રીમ્સ. તું મારી જેમ વિચારવાનો પ્રયત્ન કર. તું મારી જેમ વિચારવાનો પ્રયત્ન કર. ટ્રાય ટુ થિંક લાઈક મી. ટ્રાય ટુ થિંક લાઈક મી. મારી જેમ પ્રયત્ન કરજો ને ભાઈ થાય તો. હું આવતીકાલે તને મળવા આવીશ. આઈ વિલ કમ ટુ યુ. આઈ વિલ કમ ટુ મીટ યુ ટુમોરો. આઈ વિલ કમ ટુ મીટ યુ ટુમોરો. હું તને મળવા આવીશ. શું તું તેને કાલે ફોન કરીશ? તું તેને કાલે ફોન કરીશ? તો વિલ યુ કોલ હર ટુમોરો? વિલ યુ કોલ હિમ ટુમોરો? જેને ફોન કરવાનું હોય નામ લખી નાખવાનું છે પૂરું. અમે ભવિષ્યમાં કામ કરીશું. તો વી વિલ વર્ક ઇન ધ ફ્યુચર. વી વિલ વર્ક ઇન ધ ફ્યુચર. હું તને મદદ કરતો હોત જો તે વહેલા કીધું હોત તો. બરોબર છે. વહેલા કીધું હોત. હોત બે વાર નહીં. વહેલા કીધું હોત. આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ ઇફ યુ હેડ ટોલ્ડ મી અર્લિયર. જો તે મને વહેલા કીધું તો તારી મદદ કરી દીધી હોત. શું તું મારી જગ્યાએ હોય તો તું આવત? તું મારી જગ્યાએ હોત તો તું આવત. વુડ યુ કમ ઇફ યુ વર ઇન માય પ્લેસ. તું મારી જગ્યાએ હોત તો તું આવત. ઇફ યુ વર ઇન માય પ્લેસ. હું તારી સાથે ગયો હોત જો હું ફ્રી હોત. આઈ વુડ હેવ ગોન વિથ યુ ઇફ આઈ વર ફ્રી. હવે તમને થશે સાહેબ આઈ સાથે વર આવે? હા આવે. ઇફ સાથે આઈ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય એની સાથે વર જ આવે. ઇફનો લેક્ચર આપણે પરફેક્ટલી મૂકેલો છે. દરેક ટોપિક આપણે પરફેક્ટલી એક્સપ્લેન કરેલા જ છે. તમે દરેક લેક્ચરને જોઈ શકો છો. ચલો એના પછી સાહેબ આગળ વધીએ તો આપણે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ખાસ હજી ડાઉનલોડ નથી કરી તો કરી લેજો. કારણ કે આ જે કોર્सेस છે ને સાહેબ એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી બોલતા કરી દેવાની જવાબદારી છે અમારી. ખાલી તમારે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરવાની. એમાંથી તમે કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો છો. અને આમાં જે લેક્ચર્સ આપેલા છે બધા સ્ટેપ બાય સ્ટેપ અને રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધી વસ્તુ રેકોર્ડેડ લેક્ચર. અને આમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવે છે જ્યાંથી તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરાવી શકો અને સતત પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે. ફક્ત ફીસ 1199 રૂપિયા પ્રાઇસ છે અને એક છે 999 રૂપિયા પ્રાઇસ કે જેમાં દર મહિનાની પહેલી તારીખે એક લાઈવ લેક્ચર આવે છે. સાથે સાથે 749 રૂપિયા જેમાં બધું રેકોર્ડેડ કોર્સ હોય છે. રેકોર્ડેડ કોર્સ બધામાં હોય. દરેક કોર્સની વેલિડિટી પણ 1 વર્ષની છે. તો કોઈ પણ કોર્સ તમે પરચેસ કરી શકો છો. અહીંયા નંબર આપેલા છે 9727292392 પર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઓકે, તારે દરરોજ અભ્યાસ કરવો જોઈએ. યુ શુડ સ્ટડી એવરી ડે. યુ શુડ સ્ટડી એવરી ડે. તારે દરરોજ અભ્યાસ કરવો જોઈએ. તે કેટલાય પ્રશ્નો પૂછે તે પહેલા તમે જવાબ આપવો જોઈએ. તમારે જવાબ આપવો જોઈએ. યુ શુડ આન્સર બિફોર હી આસ્ક ટુ મેની ક્વેશ્ચન્સ. એ તને જાજા બધા પ્રશ્નો પૂછે એ પહેલા તારે આન્સર દઈ દેવો જોઈએ. તો સમય બગાડવાનું નહીં જોઈએ. તારે શું કીધું? યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ. એટલે આનો સેન્ટેન્સ તારે સમય બગાડવો ન જોઈએ. શું થશે? તારે સમય બગાડવો ન
જોઈએ. તો યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ. તારી ભૂલ માનવી જ જોઈએ. તારી ભૂલ માનવી જ જોઈએ. યુ મસ્ટ એડમિટ યોર મિસ્ટેક, એટલે કે માનવી જોઈએ. તમારે હવે જવું જ જોઈએ. યુ મસ્ટ લીવ નાવ, તો યુ મસ્ટ ગો નાવ. તમારે હવે જવું જ જોઈએ. તારા સપનાઓ માટે લડવું જ પડશે. તારા સપનાઓ માટે લડવું જ પડશે. યુ મસ્ટ ફાઇટ ફોર યોર ડ્રીમ્સ. તારા સપનાઓ માટે લડવું જ પડશે. તમે આમ બોલી શકો નહીં. યુ કેન નોટ સ્પીક લાઈક ધીસ. હું હજુ ઘણું શીખી શકું છું. તો આઈ કેન સ્ટીલ લર્ન અ લોટ. હું ઘણું શીખી શકું છું. શું તે તને મળવા આવવા માંગે છે? ડઝ હી વોન્ટ ટુ કમ ટુ મીટ યુ? તો તને ઈ મળવા આવવા માંગે છે. ઈચ્છા દર્શાવે વોન્ટ નું સેન્ટેન્સ છે. તે આવી શકતી નથી કેમ કે તે બીમાર છે. શી કાન્ટ કમ બીકોઝ શી ઇઝ સિક. જો આ સેન્ટેન્સ તો પ્રેક્ટિસ તો થાય જ, પણ સાથે સાથે તમને સરસ મજાની રીતે ઘણા બધા નવા શબ્દો શીખવા મળે કે ન મળે? શું હું તને આ કામ માટે પસંદ કરી શકું? કેન આઈ ચૂઝ યુ ફોર ધીસ ટાસ્ક? હું તને આ કામ માટે પસંદ કરી શકું? શું તમે મને એક તક આપી શકો? કુડ યુ ગીવ મી વન ચાન્સ? તારે સફળ થવા માટે પ્રયાસ કરવો જ પડશે. યુ મસ્ટ ટ્રાય ટુ સક્સીડ. પ્રયાસ કરવો પડશે. શું તમે મારી ભાષા સમજી શકો છો? કેન યુ અન્ડરસ્ટેન્ડ માય લેંગ્વેજ? કેન યુ અન્ડરસ્ટેન્ડ માય વર્ડ્સ? કેન યુ અન્ડરસ્ટેન્ડ માય લાઇન્સ? જે કંઈ પણ છે, તું જેટલું કરી શકે એટલો પ્રયત્ન કર. તો ટ્રાય એઝ મચ એઝ યુ કેન, મતલબ જેટલું થાય એટલું કર. તમારે અંગ્રેજી શીખવું જ પડશે. યુ મસ્ટ લર્ન ઇંગ્લિશ. હું તને બધું શીખવીશ. આઈ વિલ ટીચ યુ એવરીથિંગ. તમારે તમારા જીવનનો હેતુ શોધવો જોઈએ. યુ શુડ ફાઇન્ડ ધ પર્પઝ ઓફ યોર લાઈફ. તું મારી સાથે છે એ જ બહુ છે. યુ બીંગ વિથ મી ઇઝ ઇનફ. મતલબ તું મારી સાથે છો, કઈ ચિંતા કરવા નથી. હું મારી ભૂલ સ્વીકારું છું. આઈ એક્સેપ્ટ માય મિસ્ટેક. મને લાગે છે કે હું તમારાથી શીખી રહ્યો છું. તો આઈ થિંક આઈ એમ લર્નિંગ ફ્રોમ યુ. હું વિચારું છું, મને એવું લાગે છે, તો આઈ થિંક. શું તમે મને એક તક આપશો? વિલ યુ ગીવ મી અ ચાન્સ? શું મને ક્યારેય ખુશ રહેવાનો હક નથી? ભાઈ, મને ક્યારેય ખુશ રહેવાનો હક નથી. ડોન્ટ આઈ ડિઝર્વ ટુ બી હેપી? ડિઝર્વ એટલે કે મને હક નથી એમ, ટુ બી હેપી. શું હું સત્ય કહી રહ્યો છું કે નહીં? ભાઈ, હું સાચું બોલી રહ્યો છું કે નહીં? એમ આઈ સ્પીકિંગ ધ ટ્રુથ ઓર નોટ? ટ્રુથ એટલે કે સાચું. હું માનું છું કે બધું શક્ય છે. આઈ બિલીવ ધેટ એવરીથિંગ ઇઝ પોસિબલ. તમે તમારી રીતે જલ્દી હાર ન માનશો. યુ મસ્ટ નોટ ગીવ અપ સો ઇઝીલી. તમારે તમારી રીતે હાર ન માનવી જોઈએ. સાથે સાથે તમારે આય ભૂલવું ન જોઈએ. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ એક તમારા માટે અવેલેબલ છે, કે જેમાં દરેક પ્રકારની PDF આવે છે. વોકેબ્લરીની 7000 સેન્ટેન્સની, ગુજરાતી ઇંગ્લિશની, 60 ડેઝની પ્રેક્ટિસ બુક, અને સાથે સાથે વર્બની પ્રાઇસ ટોટલ તો 417 છે. અત્યારે ઓફર પ્રાઇસમાં 299 રૂપિયા મળવાની છે. તમે આ નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન એની મેળવી શકો છો. અને આપણી વોટ્સઅપ ચેનલ છે એની ઉપર નથી જોડાયેલા તો નંબર ઉપર મેસેજ કરી દો સાહેબ. એક લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. તેમજ ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. ત્યાંથી તમને આપણા બધા લેક્ચર્સની લિંક પણ મોકલવામાં આવે છે. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને હજી સુધી ફોલો નહીં કરતા તો કહી દેજો સાહેબ ફટાફટ, કારણ કે ત્યાંથી રીલ દ્વારા તમને અંગ્રેજી શીખવાડવામાં આવશે. તો કેવો લાગ્યો આજનો આ લેક્ચર એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. મસ્ત મજાની એક વખત વિડીયોને લાઇક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન તો ખાસ દબાવી દો. કોમેન્ટ સેક્શનમાં દિલનું હાર્ટ મૂકવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. તે સુધી આવજો. બાય બાય, ટાટા.